વુમન ન્યૂઝ ટોક શો દ્વારા મેરેથોન ટોક શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટેનો પ્રયાસ છે. સુરત શહેરની આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર પારુલ સોસા, જે પ્રિશિયસ ડિઝાઇન અને વુમન ન્યૂઝની સ્થાપક છે, તેમના દ્વારા એક અનોખો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વુમન ન્યૂઝ ટોક શો દ્વારા મેરેથોન ટોક શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે એશિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટેનો પ્રયાસ છે. અહીં મેરેથોન દોડ નથી, પરંતુ અલગ અલગ ક્ષેત્રમાંથી આવતા એન્ટરપ્રેન્યોર્સ, બિઝનેસ પર્સન, સોશિયલ વર્કર્સ અને પ્રોફેશનલ્સના સતત ચાલતા પ્રેરણાદાયી ટોક્સની મેરેથોન હશે. આ વિશેષ ઇવેન્ટ 3જી અને 4થી એપ્રિલે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સરસાણા ચેમ્બર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમને SGCCIનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આજે ઇન્ફ્લુએન્ઝર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના અનેક ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગ ડુમસ સ્થિત ખાતે યોજાઈ હતી, જ્યાં ઇવેન્ટ વિશે માહિતી આપવામાં આવી અને સહયોગ માટે સૌનો આભાર માનવામાં આવ્યો. આ પ્રસંગે પારુલ સોસાએ જણાવ્યું હતું કે આ મેરેથોન ટોક શો માટે 100થી વધુ ઉમેદવારોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રોના લોકો પોતાના વિચારો અને અનુભવો શેર કરશે. મારું નામ પારુલ સોસા છે. હું આર્કિટેક્ટ એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનર છું. મારી ફર્મનું નામ પ્રેશિયસ ડિઝાઇન છે, જે છેલ્લા 16 વર્ષથી હું રન કરું છું. આજનું જે ઇવેન્ટ છે તે વુમન ન્યૂઝ, કે લોકોને એક ક્વેશ્ચન હોય છે કે વુમન ન્યૂઝ ઇન ધ સેન્સ વુમન પ્લસ મેન ઇઝ ઇક્વલ ટુ વુમન ન્યૂઝ, એટલે વુમનમાં મેન છે અને મેનમાં વુમન છે. એના પરથી જ અમે લોકોએ આ ફોર્મનું નામ વુમન ન્યૂઝ ટોક શો રાખ્યું હતું અને એને આજે એક એશિયા બુક ઓફ રેકોર્ડ તરફ લઈ જઈએ છીએ. અને સૌથી બધાને થેન્ક યુ કહેવા માંગીશ, જેમ કે ચેમ્બર છે, મારા ઇવેન્ટ પાર્ટનર છે, મારા ગ્રાફિક પાર્ટનર છે, તમે લોકો છો કે જે તમે આજે અહીંયા છો, ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે જે અહીંયા આવ્યા છે, ઇવન મારી જે પૂરેપૂરી ટીમ છે, બધાને હું સહયોગ બદલ થેન્ક યુ કહેવા માંગીશ. થેન્ક યુ સો મચ.